तो मित्रों आज बताना से नटराज फोटो फ्रेम के बारे में। तो આપણે પ્લે સ્ટોરમાં પહેલાં ડાઉનલોડ કરીશું અને આપણું ક્રેમ રેકોર્ડિંગ શરૂ કરી દેવું તો જ તમને ખબર પડશે ને। તો ચેનલમાં નવા હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો મિત્રો, આપણે આજ આપણું ક્રેમ રેકોર્ડિંગ શરૂ કરી દઈએ છીએ અને હરખા થોડાક બેસી જઈએ છીએ। તમે બનાવી રહેજો વિડીયોમાં અને પૂરો વિડીયો જોઈજો તમે। તો મિત્રો પહેલાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું, પ્લે સ્ટોર ગોતી દેવાનું। આમાંથી પ્લે સ્ટોર ઓપન કરીને આપણે નેચરલ ફોટોસ એડિટ લખી નાખવાનું, મેં લખી નાખ્યું છે। પછી થોડુંક નીચે હાલવાનું। તો હાલો આપણે નીચે હાલીએ છીએ અને આપણે સારો નેચરલ ફોટો એડિટ આવે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। હાલો આપણે શેર ઓન ઓલા ક્લિક આવે એની ઉપર નેચરલ ફોટો આ ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું અને નેટમાં ડાઉનલોડ કરવાનું। વાઈફાઈમાં તમને તકલીફ થાય એટલે હાલો ડાઉનલોડ થવા આવી ગયું છે અને ખુલે એટલે હું તમને ઓપન કરીને બતાવું, બરાબર। તો મિત્રો ઓપન થઈ ગયું છે। હાલો મિત્રો હાલો ઓપન આ રીતે ઓપન આવશે અને એડિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આપણે પેન્સિલનું નીચે ના એડિટ, હા એની ઉપર ક્લિક કરી દેવાના। ઘણા બધા ફોટાનું ઓપ્શન આવી જશે તો આપણે ફોટો લઈ લેવાનો છે, બરાબર, એને એડિટ કરવાનો છે આ રીતે। અને આ એપ તમે ડાઉનલોડ મેરી કઈ રીતે કર્યું એ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો હાલો આપણે ફ્રેમ લઈ લઈએ છીએ, બરાબર। હા તો આ ફ્રેમ સારી લાગે તો આ અને હરખી ભળતી આપણે ફ્રેમ લઈ લેવાની છે સારી અને હરખો ફોટો ગોઠવી દેવાનો છે, બરાબર। તો મિત્રો એને એ ફ્રેમ કરતાં બીજી ફ્રેમ અને નામ પણ લખી શકો છો, બરાબર। તો હાલો પેન્સિલનું નીચેના આવે એમાં નામ લખી નાખ્યું અને કલર પણ ચેન્જ કરી શકો છો। તો હાલો મિત્રો આપણે કલર ચેન્જ કરી નાખીએ। હાલો રેડી, હા કલર ચેન્જ જે સારો લાગે એ કરી નાખવાનો કલર ચેન્જ। તો હું ગોઠવી રહ્યો છું કલર, બાકી પીળો કલર મને થોડોક સારો લાગ્યો, કાંઈ વાંધો નહીં, પીળો કલર રાખીએ, બરાબર। પછી આપણે અક્ષર એક સેટિંગ કરી લેવામાં આવશે। તો મિત્રો તમે ડિજિટલમાં પણ નામ લખી શકો છો। તો હાલો આપણે ડિજિટલમાં નામ લખીએ, કેમ કે મોટા અક્ષરે સારું ન લાગે એટલે થોડુંક ડિજિટલમાં નામ લખીએ અને ગોઠવી શકો છો। અને તમને યુટ્યુબની સાઇઝમાં પણ ગોઠવી શકો છો અને તમે ગમે એટલી થંબનેલ બનાવો અને ગમે સાઇઝમાં તમે નામ પણ લખી શકો છો અને ગમે અક્ષરમાં લખી શકો છો। મિત્રો મેં આ રીતે નામ લખી નાખ્યું છે, મારું નામ અરવિંદભાઈ છે તો મેં લખી નાખ્યું છે। તો યુટ્યુબની સાઇઝમાં કરી નાખ્યું છે મેં ક્લિક, તમે જોઈ શકો છો। અને ગમે એવી ફ્રેમ લેવી એ ફ્રેમમાં તમે ફોટો એડિટ કરી શકો છો। તો મને આ સાઇઝ સારી લાગી એટલે આ સાઇઝમાં ફોટો બનાવું છું અને તમને સારી લાગે એ સાઇઝમાં બનાવજો। અને યુટ્યુબની થંબનેલ પણ બની શકે છે આ એપમાં। તો આ એપ ડાઉનલોડ કરી લો, મેં આ ડાઉનલોડ કર્યું એ રીતે। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર પણ કરી દેજો આ વિડીયોને એટલે ખબર પડે। તો હાલો આપણે ગેલેરીમાં સેવ કરી નાખ્યો છે આ ફોટો। પછી તમે આડોળો પણ જોઈ શકો છો, ઊભો આડો કરીને, અને બહુ સારું આવે છે અને બહુ સારી થંબનેલ બને છે આમાં। તો થીમ હશે એ બનાવી શકો છો। અને મિત્રો હાલો બીજો આપણે ફોટો એડિટ કરીને બતાવી અને જોઈ કે કેવી રીતે એડિટ થાય છે। તો આપણે એડિટ કરીને પણ શીખવાડીશું અને બીજો ફોટો લઈ શકશું। તમને એવું લાગે કે આપણે બીજી એક ફોટો નહીં, આપણે ગમે બીજો ફોટો લઈ અને ઊભો ફોટો એડિટ કરી, બરાબર। તો તમને ખબર પડે ને કે આ રીતે એડિટ થાય। તો મિત્રો એડિટ પણ કરી શકો છો અને જો તમને સારો લાગે એ સાઇઝમાં બનાવી શકો છો। તો મને આ સાઇઝમાં સારો લાગ્યો છે ફોટો, તો આ સાઇઝમાં હું બનાવી રહ્યો છું અને તમે કોતરી પણ શકો છો। હાલો આપણે ધીરે ધીરે કોતરી લઈએ, કેમ કે આમાં લાટ ઓપ્શન આવેલા છે, ઘણા બધા ઓપ્શન તમે યુઝ કરી શકો છો। મેં તો આ રીતે યુઝ કરું છું અને હું તમને શીખવાડવા પૂરતી કરું છું। તો વિડીયો પૂરો જોયો તો તમને ખબર પડશે કે આ રીતે આપણે કોતરકામ કરી શકો છો અને તમે કરી શકો અને તમે ધ્યાનથી કરો તો સારું થાય। પણ હું તમને બતાવવા પૂરતી એમને લીટા કરી નાખું છું અને આગળ આપણે વિડીયો આપી અને જો મિત્રો આ રીતે કરી નાખવાનો છે। જો મેં કરી નાખ્યો છે અને જોઈ શકો છો તમે, પહાડી ઇલાકામાં મૂકું છું આ ફોટો। તો થોડોક આપણે ગોઠવી દઈએ સાઇઝમાં।
તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક પણ કરી દેજો, શેર પણ કરી દેજો અને બેલ આઇકન ઘંટી પ્રેસ કરી દેજો અને કાળું બટન આવે એને પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો આ રીતે મને સારો લાગ્યો ફોટો એટલે આ રીતે મેં ગોઠવ્યો છે. હજી થોડોક સાઈઝમાં નીચે લઈ લેવી, નીચે લઈને અને જોઈએ તો સારો લાગે તો હાલો એને એડિટ કરી નાખીએ. અને હવે ગેલેરીમાં જોઈને તપાસ કરી કે આ ફોટો આવ્યો કે ન આવ્યો, સેવ થયો કે ન થયો. તો હાલો મિત્રો તમને ગેલેરીમાં લઈ જઈએ આપણે અને ફોટો સેવ તમને બતાવી દઉં. જો આ પહેલાંનો ફોટો સેવ છે ને આ મારો ગેલેરીમાં આગળ કર્યો એ ફોટો સેવ થઈ ગયો છે. તો હવે મળશું મિત્રો બીજા વિડીયોમાં નવું ટોપિક લઈને. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત. અને હાલો મિત્રો હવે વિડીયો પૂરો થાય છે. હવે મળશું આગલા વિડીયોમાં. તબ તક કે લીએ બાય, જય હિન્દ, જય ભારત.